હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજના વિડીયોની અંદર HTML નો ઉપયોગ કરીને ફોર્મ કઈ રીતે બનાવવાનું છે એ જોવાનું છે. તો એના માટે મેં બે સોફ્ટવેરનો યુઝ કરેલો છે, એક ટેક્સ્ટ એડિટર અને બીજું વેબ બ્રાઉઝર. ટેક્સ્ટ એડિટરમાં તમે સ્કાઇપ છે કે Gedit છે કે નોટપેડ છે કોઈ પણ યુઝ કરી શકો છો. મેં નોટપેડનો યુઝ કરેલો છે. અને વેબ બ્રાઉઝરનો ઉપયોગ તેનો આઉટપુટ જોવા માટે થાય છે. તેના માટે તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ કોઈ પણ વેબ બ્રાઉઝરનો યુઝ કરી શકો છો. તો આ આપણે રજીસ્ટ્રેશન ફોર્મ બનાવવાના છીએ, તો એ કઈ પ્રકારે વર્ક કરશે એ રીતે જોઈએ. તો આ રજીસ્ટ્રેશન ફોર્મ મેં બનાવેલું છે, તેનું આ આઉટપુટ છે. બરાબર, અહીંયા તમારે ટાઇટલમાં તમે જો છો રજીસ્ટ્રેશન ફોર્મ લખાયેલું આવેલું છે. બરાબર, અને ત્યારબાદ અહીંયા તમે જુઓ છો www.myform.com લખેલું આવે છે. ઓકે, અને ત્યારબાદ યુઝર નેમ એની બાજુમાં ટેક્સ્ટ બોક્સ છે, પાસવર્ડ છે એની બાજુમાં ટેક્સ્ટ બોક્સ છે, નેમ છે એની બાજુમાં ટેક્સ્ટ બોક્સ છે, એડ્રેસ છે. બરાબર, તો એની બાજુમાં મેં ટેક્સ્ટ એરિયાનો યુઝ કરેલો છે, કારણ કે એડ્રેસ છે એક લાઈનમાં નહીં લખી શકાય, એના માટે તમારે ચાર પાંચ લાઈન જોશે, જેના માટે આપણે ટેક્સ્ટ એરિયાનો યુઝ કર્યો છે. ત્યારબાદ સિટી છે, તો એમાં આપણે ઘણા બધા સિટીમાંથી કોઈ પણ એક સિટી સિલેક્ટ કરવાનો છે, એટલે કે તેમાં આપણે ડ્રોપ ડાઉન મેનુનો યુઝ કરેલો છે. ત્યારબાદ અહીંયા જેન્ડર છે, તો જેન્ડરમાં જ્યારે મલ્ટિપલ ઓપ્શનમાંથી કોઈ પણ એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય, બરાબર, જ્યારે કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય ત્યારે આપણે રેડિયો બટનનો યુઝ કરીએ છીએ. અહીંયા જેન્ડર મેલ ફિમેલ છે, તો તમે જુઓ છો કોઈ પણ એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે. ત્યારબાદ અહીંયા હોબી છે, તો એમાંના માટે મેં ટેક્સ્ટ બોક્સનો યુઝ કરેલો છે. તમે મલ્ટિપલ હોબીઝ હોય, બરાબર, તમારી તો તમે 1, 2, 3 કે બધી જ હોબી એક સાથે સિલેક્ટ કરી શકો છો. એના માટે ટેક્સ્ટ બોક્સનો યુઝ થાય છે. અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ છે તમારું સબમિટ થઈ જશે. તો આ ફોર્મ છે હું તમને ફિલઅપ કરીને બતાવું છું. સપોઝ અહીંયા યુઝર છે, બરાબર, તો યુઝર નેમમાં હું ગૌરી નાખું છું, ત્યારે પાસવર્ડ હું અહીંયા નાખું છું, એડ કરું છું. બરાબર, નેમ અહીંયા આપણે લખીએ છીએ, ત્યારબાદ એડ્રેસ લખીએ છીએ, અને અહીંયા હું સિટી છે, બરાબર, સિટીમાંથી તમે કોઈ પણ ઓપ્શન છે સિલેક્ટ કરી શકો છો. બરાબર, ત્યારબાદ અહીંયા જેન્ડર છે, તો જેન્ડરમાં ફિમેલ. ઓકે, હોબી છે, તો હોબીમાં તમે મલ્ટિપલ હોબીઝ છે સિલેક્ટ કરી શકો છો. અને હવે સબમિટ ઉપર ક્લિક કરીશ, બરાબર, એટલે આ ફોર્મ છે, ડેટા છે એ આ જે સાથે આ સર્વર જોડાયેલું છે ત્યાં સબમિટ થઈ જશે. તમે જોઈ શકો છો. ઓકે, આ સબમિટ. હવે આનું કોડિંગ આપણે જોઈ લઈએ કે આના માટે કઈ રીતે કોડિંગ કરવાનું રહેશે. તો એમાં નોટપેડ તમારે ઓપન કરવાનું રહેશે. નોટપેડ ઓપન કરવા માટે તમે ડેસ્કટોપ ઉપર નોટપેડનો આઇકન હોય તો એના પર ડબલ ક્લિક કરીને નોટપેડ ઓપન કરી શકો છો. અધરવાઇઝ અહીંયા સર્ચમાં તમે નોટપેડ ટાઈપ કરી અને એન્ટર આપશો એટલે નોટપેડ ઓપન થઈ જશે. અધરવાઇઝ તમે અહીંયા ઓલ પ્રોગ્રામમાંથી સ્ટાર્ટ, બરાબર, સ્ટાર્ટમાંથી ઓલ પ્રોગ્રામ અને એમાંથી તમે નોટપેડ ઓપન કરી શકો છો. હવે અહીંયા પહેલા તમારે HTML સ્ટાર્ટ કર્યું છે તો HTML ઓવર કરવાનું રહેશે. હેડ ટેગ સ્ટાર્ટ કર્યો છે તો હેડ ટેગ ઓવર કરવાનો રહેશે. અહીંયા તમે જુઓ છો ટાઇટલ છે એની અંદર શું લખેલું છે, www.myform.com, જે તમે અહીંયા જોઈ શકો છો. ટાઇટલ તમે આપશો અહીંયા તમને ટાઇટલમાં જોવા મળશે પેજના. ત્યારબાદ હેડ ટેગ સ્ટાર્ટ થાય છે તો હેડ ટેગ ઓવર થાય છે. હેડ ટેગ ની અંદર ટાઇટલ ટેગ લખવામાં આવે છે. હવે બોડી છે, બરાબર, બોડી બીજી કલર ઇઝ ઇક્વલ ટુ એકવા. બોડી એટલે કે તમારું આ પેજ છે, આ પેજ ને તમારે કયો કલર જોઈએ છે, બરાબર, તો મેં અહીંયા એકવા લખેલો છે. તમે અહીંયા કોઈ પણ કલર લખી શકો છો. સપોઝ હું અહીંયા યલો કલર લખું છું, સેવ આપું છું, અને પછી હું બ્રાઉઝરમાં એને રિફ્રેશ કરું છું તો તમે જુઓ છો કે એનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ હવે H1 રજીસ્ટ્રેશન ફોર્મ, બરાબર, જો H1 ટેગ ની અંદર રજીસ્ટ્રેશન ફોર્મ લખેલું છે તો તે હાઇલાઇટ થયેલું બતાવે છે અત્યારે. તો જો અહીંયા તમે જોઈ શકો છો આ રજીસ્ટ્રેશન ફોર્મ H1 ટેગ ની અંદર લખશો એટલે અહીંયા તમને ફોર્મનું હેડિંગ છે, અહીંયા રજીસ્ટ્રેશન ફોર્મ એવું લખાઈને આવશે. હવે ટેબલ ટેગ આપણે સ્ટાર્ટ કર્યો છે. ઓકે, અને આ ટેબલ ટેગ ઓવર કર્યો છે. આ ટેબલ ટેગ ની અંદર આપણે ફોર્મ ક્રિએટ કરીએ છીએ. હવે આપણે ફોર્મ બનાવવું છે એટલે ફોર્મ ટેગ નો યુઝ કરીશું, તો ફોર્મ ટેગ ઓવર પણ કરીશું. ઓકે, ત્યારબાદ અહીંયા ટેબલ રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, TR ટેગ, તો એના વિશે થોડું જોઈ લઈએ આપણે.
ટેબલ ટેગ વિશે જોઈએ તો લખાણને માળખાકીય રીતે રજૂ કરવા માટે કોષ્ટક વપરાય છે. કોષ્ટકમાં માહિતીને ઊભી અને આડી હાર સ્વરૂપે રજૂ કરાય છે. ટેબલ તૈયાર કરવા માટે, કોષ્ટક તૈયાર કરવા માટે ટેબલ ટેગ વપરાય છે. કોષ્ટકમાં એટલે કે ટેબલમાં આડી હાર TR ટેગ વડે અને ઊભી હાર TD ટેગ વડે દર્શાવાય છે. કોષ્ટકમાં પ્રથમ આડી હરોળ મથાળા માટે હોય છે જેને TH ટેગ વડે દર્શાવે છે. તો અહીંયા તમે જુઓ છો જ્યાં TD ટેગ નો યુઝ થયેલો છે એ આડી હરોળ છે, બરાબર, એ મેન્શન કરે છે, અને TD ટેગ થયો છે એ ઊભી હરોળ નો યુઝ કરે છે. ઓકે, તો હવે અહીંયા આપણે જોઈએ છે TD તો યુઝર નેમ, બરાબર, અહીંયા તમે જુઓ TD યુઝર નેમ. ઓકે, અહીંયા આવશે TR ટેગ આવશે, હા, TR ટેગ, TR ટેગ, પછી TD ટેગ. અહીંયા આપણે યુઝર નેમ લખેલું છે, બરાબર, પછી અહીંયા TD ટેગ ની અંદર પાસવર્ડ લખેલું છે, TD ટેગ ની અંદર અહીંયા નેમ લખેલું છે, પછી અહીંયા લખેલું છે એડ્રેસ લખેલું છે અને સિટી લખેલું છે, બરાબર. આટલી આપણે રો ક્રિએટ કરેલી છે, બરાબર, અને એની અંદર આપણે TD ટેગ નો યુઝ કરીને આપણે એટલા લેબલ ક્રિએટ કરેલા છે. તો એ જ આપણે આઉટપુટમાં જોઈએ તો જો અહીંયા યુઝર નેમ છે, પાસવર્ડ છે, નેમ છે, એડ્રેસ છે, સિટી છે, બરાબર. હવે યુઝર નેમમાં બાજુમાં તમારે અહીંયા ટેક્સ્ટ બોક્સ ક્રિએટ થયેલું જોઈએ છે. ટેક્સ્ટ બોક્સ ક્રિએટ થયેલું જોઈએ છે તો એના માટેનું કોડિંગ શું કરવાનું રહેશે? તો એના માટે TD ટેગ સ્ટાર્ટ કરવાનો છે અને TD ટેગ ઓવર કરવાનો છે. એની અંદર તમારે ઇનપુટ ટેગ નો યુઝ કરવાનો છે. ઇનપુટમાં ટાઈપમાં તમારે ટેક્સ્ટ લેવાનું છે. ટેક્સ્ટ તમે લેશો ટાઈપમાં ત્યારે ત્યાં ટેક્સ્ટ બોક્સ ક્રિએટ થઈને આવશે. હવે એના પછી આપણે પાસવર્ડ વિશે જોઈએ, બરાબર. તો પાસવર્ડમાં ઇનપુટ ટાઈપ પાસવર્ડ TD ટેગ સ્ટાર્ટ કરવાનો છે, TD ટેગ ઓવર કરવાનો છે, પછી તમે જોશો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ, બરાબર. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પાસવર્ડ ટેગ છે, ઓકે, એ તમે પાસવર્ડ છે એ તમને હાઈડ થયેલો બતાવશે. અહીંયા નંબરમાં કે આલ્ફાબેટમાં શો થશે નહીં. હવે ત્યારબાદ અહીંયા આપણે TD ટેગ લીધો છે, બરાબર. TD ટેગ નો યુઝ કર્યો છે નેમ માટે, ઓકે. હવે એ નેમમાં આપણે કેટલી સાઈઝ રાખવી છે તો અહીંયા મેં સાઈઝ રાખી છે 20. તમે કોઈ પણ નંબર એડ કરી શકો છો, બરાબર. ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ આપણે ટેક્સ્ટ બોક્સ લેવું છે, ઓકે, અને એમાં 20 કેરેક્ટર છે એ આપણે સુધી પ્રિન્ટ કરાવવું છે, એટલે સાઈઝ આપણે 20 લીધી છે, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, નેમમાં. હવે એના પછી એડ્રેસ, તો એડ્રેસમાં તમે અહીંયા જોશો, બરાબર, ટેક્સ્ટ એરિયા રોઝ 5 કોલમ્સ 20. ટેક્સ્ટ એરિયા સ્ટાર્ટ કરેલો છે, ટેક્સ્ટ એરિયા ટેગ ઓવર કરેલો છે. તો તમે અહીંયા જેટલી રોઝ અને કોલમ લેશો એટલું તમને અહીંયા એટલી રો અને કોલમ છે, બરાબર, તમે ફોર્મમાં એટલી એડ કરી શકશો. ત્યારબાદ સિટી એડ કરીએ છીએ. તો સિટી માટે આપણે મલ્ટિપલ ઓપ્શન જોયા હતા અહીંયા, ઓકે. સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવ્યા હતા. તો તમારે જેટલા સિટી એડ કરવા છે એટલા તમે સિલેક્ટ ટેગ ની અંદર ઓપ્શન યુઝ કરીને બાજુમાં તમે સિટીના નેમ લખી શકો છો, ઓકે. આવી રીતે તમને શો થશે. હવે એના પછી છે જેન્ડર, ઓકે. તો જેન્ડર આપણે TR રો ક્રિએટ કરી છે, પછી એની અંદર TD ટેગ નો યુઝ કરેલો છે. હવે જેન્ડરમાં આપણે ટાઈપ શું રાખેલું છે? તો આપણે જેન્ડરમાં મેલ અને ફિમેલ માંથી કોઈ પણ એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, માટે ટાઈપ આપણે રેડિયો બટન નો યુઝ કરીશું, બરાબર. નેમ આપણે એનું સેમ જ રાખીશું, જેન્ડર, ઓકે, અને અહીંયા લખીશું મેલ. પછી એવી જ રીતે ઇનપુટ ટાઈપ રેડિયો બટન લેશું, પછી નેમ જેન્ડર જ લેશું અને બીજું ઓપ્શન આપણે રાખીશું ફિમેલ, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. જેન્ડર છે, ઓકે, અહીંયા મેલ અને ફિમેલ છે, રેડિયો બટન નો યુઝ કરેલો છે, માટે તમે જોઈ શકો છો બેમાંથી કોઈ પણ એક જ ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે. હવે ત્યાર પછી હોબી, TR ટેગ નો યુઝ કરેલો છે, ત્યારબાદ TD ટેગ ની અંદર હોબી,
ઓકે, એમાં આપણે ઇનપુટ ટાઈપમાં શું લેવાનું છે? ચેકબોક્સ લેવાનું છે. હોબી છે તમારી મલ્ટિપલ હોઈ શકે છે, તમે એક કરતા વધારે ઓપ્શન એક સાથે સિલેક્ટ કરી શકો, એના માટે ચેકબોક્સ નો યુઝ કરેલો છે. ઓકે, તો અહીંયા ઇનપુટ ટાઈપમાં ચેકબોક્સ લેવાનું રહેશે. ઓકે, પછી અહીંયા કોમ્પ્યુટર, રીડિંગ, મ્યુઝિક, તમે કોઈ પણ તમારું હોબી છે એડ કરી શકો છો, જે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, ચેકબોક્સ નો યુઝ કરવાથી મલ્ટિપલ ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે. બરાબર, ઓકે. નાવ હવે આપણે એડ કરવાના છીએ સબમિટ અને રીસેટ બટન. તો એના માટે આપણે ઇનપુટ ટાઈપ સબમિટ, ઇનપુટ ટાઈપમાં આપણે લેશું સબમિટ, વેલ્યુમાં આપણે આપીશું સબમિટ. પછી રીસેટ બટન માટે ઇનપુટ ટાઈપ રીસેટ, વેલ્યુમાં આપીશું રીસેટ. ઓકે, તો તમને અહીંયા ફોર્મની અંદર આ સબમિટ બટન અને આ રીસેટ બટન ક્રિએટ થયેલું જોવા મળશે. ઓકે, ત્યારબાદ ફોર્મ, ટેબલ, બોડી અને HTML ટેગ ઓવર થશે. તો આ હતું સિમ્પલ HTML દ્વારા તૈયાર થયેલું ફોર્મ નોટપેડ ની અંદર, જેનું તમે રિઝલ્ટ છે બરાબર એ કોઈ પણ બ્રાઉઝર ની અંદર જોઈ શકો છો. તો આ જે આપણે HTML નો ઉપયોગ કરીને ફોર્મ કઈ રીતે બનાવવું એ શીખ્યા. હવે અહીંયા આપણે આ ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ.